जय श्री कृष्ण बाळको मजामा। 7मा चैप्टर में उदाहरण 7.5 આપણે થિયરી થોડી કરી નાખી છે, વચ્ચે ઉદાહરણ બાકી રહી ગયા છે તો એ ઉદાહરણ કરી નાખીએ, સ્વાધ્યાયના જેવું હશે તો એ પણ કરી નાખીએ। તો 7.5 શું કહેવા માંગે છે? 7.5 ની રકમ બરાબર જુઓ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ વડે જોડેલ છે। કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે, ઘટશે કે કોઈ ફેરફાર નહીં થાય? તમારો જવાબ કારણ સહિત આપો। મતલબ કે આમાં કોઈ ગણતરી નથી, થિયોરિટિકલ દાખલો છે, બરાબર? પારે લખવું જ પડશે, છૂટકો જ નથી। તો સ્ટાર્ટિંગમાં કળ ખુલ્લી છે એટલે પ્રવાહ અહીંથી પસાર થતો નથી, એટલે બલ્બ સળગતો નથી, પણ કળ તમે બંધ કરી દો એટલે વોલ્ટેજ અહીંથી અંદર એન્ટર થશે એટલે બલ્બ સળગશે, બરાબર? તો પ્રારંભમાં બલ્બ પ્રકાશિત થશે કે જ્યારે કળ બંધ કરવામાં આવે, રાઈટ? અને હવે કોઇલનો મતલબ આપણું ઇન્ડક્ટર માં લોખંડનો સળિયો દાખલ કરતા કોઇલનું ચુંબકીય ક્ષેત્ર લોખંડનું મેગ્નેટાઇઝેશન કરશે અને તેથી કોઇલ નું પ્રેરકત્વ વધે। શું વધે? કોઇલનું પ્રેરકત્વ વધે તથા એ જ કોઇલનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે અને તેથી કોઇલના બે છેડા વચ્ચે નો વોલ્ટેજ વધે અને તેથી બલ્બ ના બે છેડા વચ્ચે નો વોલ્ટેજ ઘટે અને તેથી બલ્બની પ્રકાશિતતા ઓછી થશે। આમાં આનું ચુંબકીયકરણ થાય એટલે આનું પ્રેરકત્વ વધે, રિએક્ટન્સ વધે, વોલ્ટેજ વધે। તો તમે જે વોલ્ટેજ દેતા હતા લોખંડના સળિયા વગેરે બધા જ વોલ્ટેજ બલ્બને મળતા હતા, પણ તમે જેવો સળિયો આની અંદર ગળકાવીને દાખલ કરશો કે એ સળિયાનું ચુંબકીયકરણ થશે, એનું પ્રેરણ વધશે, રિએક્ટન્સ વધશે, એટલે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે અહીંયાથી તમે બલ્બને મળતો તો એના કરતા ઓછો મળશે, કારણ કે એટલો વોલ્ટેજ કોણ લઈ જશે? ઇન્ડક્ટર। એટલે એની પ્રકાશિતતા શું થવાની છે? મને કયો? ઘટવાની છે। ઓકે, તો હવે આપણું કામ છે એ ઉદાહરણ
7.6 શું કહે છે 7.6 યસ 220 વોલ્ટ 50 હર્ટ્ઝ ઈ કેતા જાય એમ આપણે લખતા જાય ભાઈ, આપણે બીજું કઈ કરવું નથી, બરાબર? તો VRMS બરાબર 220 F is equal to 50 હર્ટ્ઝ આપેલ છે અને 200 ઓહમ નો અવરોધક છે એટલે R બરાબર 200 ઓહમ, બરાબર? અને 15 માઇક્રોફેરેડ નું કેપેસિટર એટલે C બરાબર 15 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત ફેરેડે, બરાબર? તો પરિપથમાં શું ગણવાનું છે ભાઈ? પ્રવાહ ગણો એક તો, અને અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ RMS શોધો, બરાબર? કોની વચ્ચેનો? અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે શોધવાનો છે એટલે આપણે VR પણ શોધવાનો છે, VC પણ શોધવાનો છે, બરાબર? અને પછી પ્રશ્ન કંઈક છે, શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે? એટલે કે આપણે આનો બેઝિક સરવાળો કરવાનો છે ભાઈ. V બરાબર VR વત્તા VC આ પણ આપણે શોધવાનું જ છે, બરાબર? અને તે સરવાળો વધુ છે જો હા તો આવું કેમ? એટલે કે આવી વિસંગતતા કેમ? કારણ કે તમે ઓરિજિનલ વોલ્ટેજ લગાડ્યા કેટલા? 220. તો અવરોધ છે ઈ જેટલા વોલ્ટેજ ખાય એટલા જ એના કરતા આમાંથી જેટલા બાકી રહે એટલા કેપેસિટર ખાશે. તો ઈ બેનો તમે સરવાળો કરો તો 220 થાવો જોઈએ અને અહીંયા થશે. અને જો નો થાય તો શું કામ નથી થતો એ આપણે કહેવાનું છે એને. ઓકે, તો હવે આપણે સૌથી પહેલી વાત ઈ કે આપણું સૂત્ર જે છે એમાં આ પરિપથ તમારો આમાં ઇન્ડક્ટર નથી, જુઓ. અને આ ધ્યાન રાખવાનું, L C બેઝ હોય, L R બેઝ હોય, C R બેઝ હોય. અત્યારે અહીંયા C અને R છે, ઇન્ડક્ટર નથી. ઉપર જુઓ કેપેસિટર નહોતો, અવરોધે નથી, ઓન્લી ઇન્ડક્ટર છે. એટલે આ એકલા ઇન્ડક્ટર ધરાવતો પરિપથ કહેવાય. આ કેપેસિટર અને અવરોધ ધરાવતો પરિપથ એટલે કે કેપેસિટર અને અવરોધ ધરાવતા પરિપથમાં ઇમ્પિડન્સ Z બરાબર રૂટ ઓફ R સ્ક્વેર વત્તા 1 અપોન ઓમેગા સ્ક્વેર C સ્ક્વેર અથવા ઓમેગા C એનો શું કરવો પડશે આપણે? સ્ક્વેર, કારણ કે એક C આવે ને, બરાબર? તો આપણે સૌથી પહેલા શોધી કાઢીએ ઓમેગા C બરાબર 2 પાઈ f C બરાબર 6.28 ગુણ્યા આવૃત્તિ કેટલી છે? 50 ઇન્ટુ કેપેસિટન્સ છે 15 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત બરાબર આનો ગુણાકાર આપણે કરવો જ પડશે. 6.28 multiplied 50 multiplied 15 equal to 47 10 બરાબર 47 10 into 10 raised to minus 6 બરાબર 0.047 10 કારણ કે 1 2 3 4 5 અને હજી એક 0 આવશે 6. ઓકે, એટલે આ ઘાત નીકળી ગઈ. અને હવે આ જ ઓમેગા C છે
એનો પાછો શું કરી નાખો તમે સ્ક્વેર, બરાબર? તો આનો તમે સ્ક્વેર કરશો એટલે 0.04710 ગુણ્યા 0.00471 0.00002218, બરાબર? હવે આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો z બરાબર રૂટ ઓફ, આમ તો પછી આનું વ્યસ્ત કરીને આપણે કિંમત મૂકીએ એટલે આપણે અંદર બે વખત r ની કિંમત ખોટી લખવી નહીં, આવું ધ્યાન રાખવાનું. મોટી ગણતરી હોય ત્યારે એને છૂટી કરીને ગણી લેવાની, એટલે આપણે આખે આખું સમીકરણ છે ને આમ લઈ જવું ન પડે. તો 1/ωc² બરાબર 1/0.4 ટાઈમ્સ 02218 બરાબર એ કરી જ લેવાનું, એમાં ભલે વાર લાગે. 1/002218 equal to 45085 45085, બરાબર? આ આપણે વર્ગ કરી નાખ્યો. તો હવે z બરાબર, હવે આપણે કામ કરશું r². r કેટલા છે? 200. 200 નો સ્ક્વેર આપણને કરતા આવડે ભાઈ. 2 દુ 4 અને 2 મીંડાનો સ્ક્વેર 4 મીંડા વત્તા 45 085 equal to, હવે આ બેનો સરવાળો કરીને વર્ગમૂળ કરવાનો. તો આપણે કરવી જ પડે ભાઈ, છૂટકો જ નથી. બસો 291.6 ઓહમ. આ તમારા માટે z આવ્યો. z વગર તમે પ્રવાહ નાશ મેળવી શકો ભાઈ, બરાબર? એટલે તમારા માટે ફરજિયાત છે. હવે IRMS બરાબર VRMS છેદમાં z બરાબર VRMS કેટલા આપ્યા છે? 220 ના છેદમાં 291.6 291.6, બરાબર? 220 ભાગ્યા 291.6 equal to 0.754 0.754 આટલા એમ્પિયર. આ IRMS તમારો મળી ગયો, એને જે આપણને કીધું હતું તે, રાઈટ? હવે એવા a અને b એમ બે પ્રશ્ન કીધા હતા ને, પ્રવાહ આપણે ગણી લીધો. અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો RMS ગણવાનો છે, એટલે આપણે આને એ નામ આપી દીધું છે. અને હવે આપણા માટે આવશે b. b માં શું મેળવવાનું છે? આપણે VR અને VC બે મેળવવાનો છે. તો VR બરાબર IRMS into R બરાબર 0.754 ગુણ્યા કેટલા ભાઈ? 50, બરાબર? તો ગુણ્યા 50 37.72 IRMS ગુણ્યા R. R એટલે 200 છે, આપણે 50 લઈ લીધા. જુઓ ભાઈ, જુઓ અહીંયા આપણે ભૂલ કરી છે. અહીંયા આવશે 200 એટલે 4 દુ 8 5 દુ 10 1 7 દુ 14 ને 1 15, બરાબર? અને 2 0 એટલે અહીંયા આવશે આટલા ઓહમ. અને એવી જ રીતે આપણે VC લઈ લઈએ તો VC બરાબર IRMS into
ઓમેગા સી XC આવે. XC એટલે 1 upon ઓમેગા સી, બરાબર, ઇક્વલ ટુ IRMS એટલે તો એટલા જ છે 754 ગુણાકારમાં આપણે 1 upon ઓમેગા સી કરવાનું છે, બરાબર. આપણે વર્ગ કરી નાખેલો છે, એના બદલે આપણે કરશું 1 upon 0.00471 ઇક્વલ ટુ 212.3 212.3, બરાબર. અને તેથી VC બરાબર, પાછો એ બેનો ગુણાકાર કરવાનો થયો. ઘણું બધું આપણે ગણતરી મોટી છે ભાઈ. 0.754 ગુણ્યા 212.3 ઇક્વલ ટુ 160 આટલા વોલ્ટ, બરાબર. આટલા વોલ્ટ આવ્યા. ઓહમ ને આ પણ વોલ્ટ જ છે ભાઈ, બરાબર. અને તેથી કુલ વોલ્ટેજ V બરાબર 150.8 વત્તા 160.0 ઇક્વલ ટુ 310.8 વોલ્ટ. અને આ ગ્રેટર ધેન 220 વોલ્ટ. જો એનો પ્રશ્ન શું હતો, એનો પ્રશ્ન જે હતો કે શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે, તો કે હા, આ વધારે જ છે, બરાબર. અહીં આ સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે, કારણ કે V અને VC અને VR વચ્ચે નો કળા તફાવત π/2 છે, જે ગણતરીમાં લેવો પડે. હવે ગણતરીમાં કેમ લેવો તો યાદ કરો, તમને સમજાવું ભાઈ. અહીંયા કેપેસિટર હતું, અહીંયા અવરોધ હતો, આ 90 ડિગ્રી હતી, એટલા માટે બે વચ્ચેનો કળા તફાવત 90. અને જ્યારે કોઈ બે સદિશ વચ્ચેનો ખૂણો, બે ઘટક વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, ત્યારે એનો પરિણામી સદિશ તેના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલો થવો જોઈએ નિયમ પ્રમાણે, બરાબર. તો અહીંયા VR એટલે 150.8 એનો સ્ક્વેર વત્તા 160 એનો સ્ક્વેર, આ તમે કરશો એટલે લગભગ 219 ની આસપાસ આવશે, આટલા વોલ્ટ. તો હવે મને કહો કે જો 90 ડિગ્રીનો ખૂણો ગણતરીમાં લેવામાં આવે તો આ વોલ્ટેજ છે તમારા સ્ત્રોત વોલ્ટેજની નજીક આવે. આનો બેઝિક સરવાળો કરી જ ન શકાય. બેઝિક સરવાળો ત્યારે જ થાય સાદા બીજગણિતની જેમ કે જ્યારે બંનેની દિશા કેવી હોય, એક જ. ઓલરાઈટ, તો હવે લખી લ્યો. આ બધી ગણતરી કરવી પડે હો બાળકો. યસ બાળકો, હવે જુઓ, અત્યારે પાવર, વ્યય પામતો પાવર અને પાવર ફેક્ટર એ આ ચાલુ વર્ષ પૂરતું થિયરીમાંથી નીકળી ગયેલું છે. પણ પાવર અને પાવર ફેક્ટર બહુ અગત્યના પોઈન્ટ છે જેડબલઈ નીટ માટે પણ અને ગુજકેટ માટે પણ. એટલે આપણે એ પ્રશ્ન ચલાવશું, પણ એનું બહુ મોટું સાદુરૂપ આવે એ નહીં આપીએ.
પણ અત્યારે હવે પછીના જે ઉદાહરણના દાખલા ગણવાના છે એમાં પાવર ફેક્ટર બેની જરૂર પડશે, એટલે ત્યાં હું અટકાવી દઉં છું અને જે ટોપિક આપણે કરેલા છે એ ટોપિક માટે આપણે સ્વાધ્યાયમાં વયા જઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 7.1 છે. એ 7.1 માં પણ પાવર ફેક્ટર આવે છે, એટલે એ નથી કરાવતો. 7.2 જુઓ. બરાબર. હવે એક માર્ક્સ વાળા દાખલા છે, નાના તમારી બેડે પણ તમે કરી શકો એમ છો. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm બરાબર 300 વોલ્ટ આપેલા છે અને તેનો RMS મૂલ્ય આપણે શોધવાનું છે. તો આમાં ક્યાં કઈ દમ છે ભાઈ? બરાબર. RMS બરાબર Vm/√2 બરાબર 300 ના છેદમાં 1.41. 300 ના છેદમાં 1.41 ઇક્વલ ટુ 212.4 આટલા વોલ્ટ. આ તમારા માટે VRMS છે. બરાબર. એવી જ રીતે B IRMS બરાબર Im/√2 બરાબર. એમાં તમને મહત્તમ પ્રવાહ આપેલો હશે નહીં. એસી પ્રવાહના RMS મૂલ્ય 10 આપેલું છે, ઊંધું કર્યું છે. RMS મૂલ્ય 10 એમ્પિયર આપેલું છે અને શું શોધવાનું કીધું છે? મહત્તમ મૂલ્ય કેટલું હશે? ઊંધું પૂછ્યું. એમાં આપણને શું ફેર પડે ભાઈ? બરાબર. તેથી Im બરાબર IRMS into √2 એટલે 1.41 ઇક્વલ ટુ 10 ગુણ્યા 1.41 બરાબર 14.1 આટલા એમ્પિયર. આ કોના બરાબર મળ્યું તમને? મહત્તમ પ્રવાહ બરાબર. હવે એવી જ રીતે તમારો દાખલો 7.3 બરાબર. સ્વાધ્યાય 7.3 શું આપેલું છે? 7.3 માં ભાઈ 220 વોલ્ટ. એટલે આમાં પણ તમને VRMS આપી દીધા છે. કેટલા છે? 220 વોલ્ટ. આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ અને ઇન્ડક્ટન્સ આપેલું છે 44 ગુણ્યા 10⁻³ હેનરી. બરોબર. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય IRMS શોધો. એને કેપિટલ I પણ કહેવાય. બરાબર. એટલે કોઈ બુકમાં તમે કેપિટલ I જોઈ ગયા હો તો કઈ ગભરાઈ નહીં જવાનું. બે વસ્તુ એકની એક જ છે. બરાબર. તો આપણે સૌથી પહેલા આપણું સૂત્ર IRMS બરાબર VRMS ના છેદમાં Z. બરાબર. R અથવા Z પણ આપણે માટે અહીંયા R નથી, ખાલી ઇન્ડક્ટર જ છે. તો Z બરાબર શું થાય મને કયો? ઓમેગા L, કે જેને તમે શું કયો છો? XL. તો આના બરાબર 2πfL બરાબર 6.28 into 50 into 44 into 10⁻³ બરાબર. કરી નાખો એનો હિસાબ. બરાબર 6.28 multiplied 50 multiplied 44 equal to 3 પોઈન્ટ આપણે ખસેડી જ નાખીએ ભાઈ, એટલે 13.81 જ લખી નાખીએ ડાયરેક્ટ. 13.81 ઓહમ. બરાબર. અને હવે આપણે અહીં કિંમત મૂકી દેવાની છે અને કિંમત મૂકી દો એટલે શું મળશે તમને કયો? IRMS બરાબર VRMS એટલે 220
છેદમાં 13.81 બરાબર. અને જો 13.81 તમે કરો તો તમને મૂલ્ય કેટલું મળશે? 220 ભાગ્યા 13.81 equal to 15.93 15.93 બરાબર. 15.93 equal to 15.93 આટલા એમ્પિયર. ભાઈ આપણે એકમ ચેન્જ કરવાનો રહી નથી ગયો ને? બરાબર ના, એમ્પિયર હેનરી ઓકે બરાબર. તો આ IRMS નું મૂલ્ય તમને મળી ગયું બરાબર. હવે તમારું ઉદાહરણ સ્વાધ્યાય 7.4 બરાબર. એમાં પાવર ફેક્ટર છે કે નહીં આપણે જોયેલી હોય તો આપણે નહીં ગણીએ. 7.4 110 વોલ્ટ 1 VRMS બરાબર 110 વોલ્ટ. પછી આવૃત્તિ f અથવા મ્યુ 50 હર્ટ્ઝ આપેલી છે અને કેપેસિટર 60 × 10⁻⁶ ફેરેડે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. આનું આ સૂત્ર આવશે. સૂત્રમાં કોઈ જાતનો ફેરફાર નથી બાળકો. IRMS is equal to VRMS upon Z. Z એટલે આપણા માટે અહીંયા કોણ આવશે? 1/ωc બરાબર. હવે ડાયરેક્ટ આપણે કરી નાખીએ બધાયનો ગુણાકાર. IRMS બરાબર VRMS into 2πf અને c equal to VRMS એટલે 110 ગુણ્યા આ બેનો ગુણાકાર 6.28 into 50 હર્ટ્ઝ into 60 into 10⁻⁻⁶ બરાબર. -6 તમને આપ્યું છે એ માઇક્રોમાં જ છે ને ભાઈ? તમે જોઈ લેજો બરાબર. આપણને માઇક્રોમાં જ આપેલું છે, 60 માઇક્રો જ છે. ઓકે. જો 60 માઇક્રો હોય તો હવે અહીંયા ગુણાકાર આપણે બધાયનો કરવો પડશે ત્યારે આપણો મેળ પડશે બાળકો. 110 6.28 50 60 ઘણું બધું આવ્યું. 1 2 3 4 5 અને 6 એટલે ઇક્વલ ટુ 2.07 એમ્પિયર. 2.07 આટલો બધો નાનો પ્રવાહ આવ્યો એ આપણા માટે નવાઈની વાત છે. શું કામ નાનો પ્રવાહ આવ્યો? અહીંયા જુઓ પ્રવાહ 15 એમ્પિયર આવ્યો. ક્યારે? તમે ઇન્ડક્ટર હોય ત્યારે. કેપેસિટર હોય ત્યારે 2.07 એમ્પિયર આવ્યું બરોબર. અને આ બે જ વસ્તુ તમારે શોધવાની હતી કે ત્રીજું હતું કાંઈ? ના, આમાં તો કાંઈ છે નહીં. પછી તમને 7.5 માં એવું લખ્યું છે બાળકો કે સ્વાધ્યાય 7.3 અને 7.4 માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની શું આપો? સમજૂતી આપો બરાબર. તો આપણે આ દાખલો અત્યારે પાવર માટે નહીં કરીએ, એને બદલે 7.6 માં આપણે વયા જાય. તો એમાં તમારે અનુનાદીય આવૃત્તિ શોધવાની છે બરાબર. પછી પરિપથમાં Q નું મૂલ્ય છે. હવે કદાચ આમાં ન સમય એવું બની શકે એટલે કામ કરો તમે સૌથી પહેલા તો જાણે કે લખી લ્યો. યસ 7.6
L બરાબર 2 હેનરી તૈયાર આપેલ જ છે. C બરાબર 32 × 10⁻⁶ ફેરેડે. R બરાબર 10 ઓહમ. LCR શ્રેણી પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 અને Q મૂલ્ય એટલે કે Q ફેક્ટર નું મૂલ્ય આપણે શોધવાનું છે. ઓકે, બસ સૂત્ર મૂકીને ગણતરી કરવાની, બીજું કાંઈ કરવાનું નથી. આમાં એકદમ ઈઝી કામકાજ છે ભાઈ. બરાબર, તો ઓમેગા 0 નું આમાં a અને b બે આપ્યા નથી એટલે આપણે ડબલ ઇમ્પ્લાઇઝ કરી દેશું ભાઈ. બરાબર, ઓમેગા 0 બરાબર 1/√LC બરાબર 1/√L એટલે બગડો, C એટલે 32 અને ગુણાકારમાં 10⁻⁶ બરાબર 1/64 × 10⁻⁶ equal to 1/8 × 10⁻³ equal to 1000/8 બરાબર 125 રેડિયન પ્રતિ સેકન્ડ. 125 1000 થાય. બરાબર, અને આવી જ રીતે બીજું શોધવાનું છે Q મૂલ્ય. તો Q બરાબર 1/r √L/C બરાબર 1/r એટલે 10 એમનેમ ભલે રહ્યા, L એટલે 2 ના છેદમાં C એટલે 32 × 10⁻⁶ equal to 1/10 એમનેમ √1/16 × 10⁻⁶ બરાબર 1/10 × 1/4 × 10⁻⁶ નું વર્ગમૂળ -3 અને ઉપર જાય તો +3. બરાબર, અને તેથી Q બરાબર શું થશે ભાઈ? 1000/40. તેથી Q બરાબર 25. બરાબર, Q બરાબર કેટલા આવશે? Q ફેક્ટર નું મૂલ્ય કેટલું આવશે? 25. બીજું કઈ શોધવાનું હતું ભાઈ? તો કે ના, 7.6 માં બીજું કઈ શોધવાનું નહોતું. હવે આપણું કામ છે એ સ્વાધ્યાય 7.7. બરાબર, તો 7.7 માં શું કહેવા માંગે છે? 27 મિલી હેનરી નું ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટર L બરાબર 27 × 10⁻³ હેનરી મિલી હેનરી છે ભાઈ, અને માઇક્રોફેરેડે છે એટલે C બરાબર 30 × 10⁻⁶ ફેરેડે. બરાબર, તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ. ભાઈ, મુક્ત દોલનની કોણીય આવૃત્તિ એટલે બીજી એકેય આવૃત્તિ નહીં, આપણી અનુનાદીય કોણીય આવૃત્તિ એટલે કે મુક્ત દોલન ની કોણીય આવૃત્તિ બરાબર ઓમેગા 0 બરાબર 1/√LC. તેથી ઓમેગા 0 બરાબર 1/√L એટલે 27 × 10⁻³ × 30 × 10⁻⁶. બરાબર, તો હવે થોડીક આપણે અકલ વાપરીએ તો થઈ જાય. તેથી ઓમેગા 0 બરાબર, જુઓ અકલ શું વાપરું છું, આ 0 છે એને કાઢી નાખો
એટલે અહીં -5 થઈ જશે. -5 અને 3 એટલે -8 થાય અને 27 3 81 બરાબર. એટલે અહીંયા 1/√81 ગુણ્યા 10 ની -8 ઘાત બરાબર. 3a ફરીથી જોઈ લ્યો અને આ આવશે -5 એટલે 5 ને 3 8 ઇક્વલ ટુ આનું વર્ગમૂળ 9 અને આ -8 નું વર્ગમૂળ -4 ઉપર જાય તો +4 એટલે 10000. 10000 ના છેદમાં કેટલા આવશે 9 એટલે એકડા હાઈલા રાખશે ભાઈ 1111.11 બરાબર. આટલા રેડિયન પ્રતિ સેકન્ડ. તો ખરો કે ભાઈ કાંઈ જોતું નથી, ક્યારેક ક્યારેક દાખલા અતિશય સીધા સાદા હોય. હવે સ્વાધ્યાય જો 7.7 આપણે કર્યો. 7.8 માં ઊર્જાનું સૂત્ર છે કે જે આપણે મેળવવાનું બાકી છે એટલે નથી કરવો. 7.9 માં પાવર ને પાવર ફેક્ટર છે એટલે એ નથી કરવો. 7.10 છે એમાં કેપેસિટર જ છે ભાઈ એટલે 7.10 આપણે કરી શકશું બરાબર. થોડા ગાડાવાળા દાખલા છે એટલે ધ્યાન રાખજો બાળકો. ઓલરાઈટ, શું આપેલું છે એ જુઓ બરાબર. જાણે કે રેડિયો મીડિયમ વેવ બ્રોડબેન્ડ. મીડિયમ વેવ બ્રોડબેન્ડ એટલે આપણું છે રાજકોટ રેડિયો સ્ટેશન આવે એ મીડિયમ વેવ બરાબર. એફએમ ની વાત નથી કરતો, રાઈટ. તો મીડિયમ વેવ છે એની આવૃત્તિ f1 બરાબર 800 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ છે. f2 બરાબર 1200 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ છે. જો તેના એસી પરિપથમાં 200 માઇક્રો હેનરી નું અસરકારક ઇન્ડક્ટર હોય એટલે L બરાબર 200 ગુણ્યા 10 ની -6 ઘાત હેનરી હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ. રેન્જ એટલે આમાં બે આવૃત્તિ હોય તો એના કેપેસિટન્સ એ બે હોય એટલે કે C1 એ તમારે શોધવાનું છે અને C2 પણ તમારે શું કરવાનું છે શોધવાનું છે બરાબર. તો આપણને બધાને ખબર છે ભાઈ કઈ બાબતની ખબર છે તો કે ભાઈ અનુનાદીય આવૃત્તિ કોણીય આવૃત્તિ બરાબર 1/√LC. તો અહીંયા 2π f1 બરાબર 1/√LC1 બરાબર. બે આવૃત્તિ છે તો બે કેપેસિટન્સ છે ભાઈ. તો 4π² f1² બરાબર 1/LC1. તેથી C1 બરાબર 1/4π² f1² into L બરાબર. તો હવે આપણે કિંમત મૂકી દઈએ તો C1 બરાબર 1/4 નો સ્ક્વેર ઇન્ટુ f1. f1 એટલે બે મીંડા હજી કાઢી નાખું છું એટલે 8 × 10⁵ ઇન્ટુ f1². આ f1 જ હતો એટલે આનો પાછો કરવાનો છે તમારે સ્ક્વેર અને L એટલે 2 ગુણ્યા 10 ની -4 ઘાત 2 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર. હવે આની ગણતરી કરતો નથી ભાઈ. 198 × 10⁻12 ફેરેડે આવશે. -12 ફેરેડે તમે કાઢો એટલે 198 પાઇકો ફેરેડે આવશે. આ C1 આ જ રીતે C2 બરાબર આ જ સૂત્ર 1/4π² f2² into L. ઇન્ડક્ટર બે માટે કોમન છે તો ઇક્વલ ટુ 1/4 3.14 નો સ્ક્વેર
ગુણ્યા 1200 એટલે 2 આમાં દાખલ કરી દો ભાઈ, એટલે 12 ગુણ્યા 10 ની 5 ઘાત એનો પાછો સ્ક્વેર અને ગુણાકારમાં 2 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત હતા એના એ જ. એટલે આનો તમે ગણતરી તમારી મેળે કરવાની છે ભાઈ. 88 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત ફેરેડે આવશે, એટલે આ 88 pf આવશે. અને તેથી આની રેન્જ ક્યાંથી ક્યાં આવી? જુઓ, આવૃત્તિ અને કેપેસિટર વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આવૃત્તિની જે રેન્જ તમને 800 થી 1200 આપી છે એ મુજબ 800 આવૃત્તિ માટેનું કેપેસિટન્સ 198 થાય અને 1200 માટેનું કેટલું થાય? 88. એટલે કે જેમ ફ્રીક્વન્સી વધતી જાય એમ કેપેસિટન્સ શું થતું જાય? એનું ઘટતું જાય. એટલે આની રેન્જ ક્યાંથી ક્યાં આવી? તો કે 88 pf થી 198 pf ની રેન્જ માં હશે. ઓકે બાળકો, તો હવે આટલું તો તમે કરી જ શકશો. બધા દાખલા જ છે આજની તારીખમાં, મેં થિયરી નથી લીધી. આવતા લેક્ચરમાં હવે થિયરીનો વારો છે બાળકો. ઓલરાઈટ, જય શ્રી કૃષ્ણ.